કે અંકિત જીતું તો અંકિત જીતું તું હું તો કહું તમને ભાઈ દાણા જોવો છો તમે ભાઈ દાણા Good afternoon after so many days. I am come. Sorry, તમે બધા નહીં પણ હું પાછો આવ્યો બ્લોગમાં. હવે અમે આજે મેચ તરફ જઈ રહ્યા છીએ જે સુરત ફોટોગ્રાફર એસોસિએશનની છે, તો ત્યાંથી બ્લોગની શરૂઆત કરીશ આજે. વરુણભાઈ ઘણા દિવસ પછી પાછા બ્લોગમાં આવલા છે, એડિટિંગ ચાલુ છે. વરુણ બી હમણાં કંઈક એક ટ્રોફી લઈને આવ્યો છે કંઈક ક્રિકેટની. વર્લ્ડ કપ જીતા હે મેરે કો. મેરે કો નહીં, મને. ભાઈ તમે આવવાના છો ક્રિકેટ રમવા? સોરી, રમવા નહીં, જોવા. 6 બજે આઉંગા દેખને. કેમ કે આ ભાઈને એડિટિંગ બહુ વધી ગયું છે અને 1 તારીખ પછી આ ભાઈની છૂટી, કેમ કે આ ભાઈ હવે અમારી કંપનીને મૂકી દે છે. કાળી થઈ ગઈ તૂટો. આ બીજી કાળી આવી. કાળી ઘરમાં એક ભૂરી એક કાળી. તો અમારે તો અત્યારે રમવા જવાનું છે વાલી. હા, પેલા મહેમાનને પાણી આલી દે. પાણી તું ઓકે, પેલા આપણે પીવાનું પછી એને આપવાનું. બરાબર છે, આપણા ઘરે એવું જ હોય. હા, કાગડો કુએ જ ગયો તો. ઓ ગાઈઝ, હા અમારે અત્યારે મને બહુ તડકો લાગી જાય ને એટલે મારે આ બધું પહેરવું પડે. ફેન્સી ક્રિકેટર કે નહીં મેં બોલે ને પછી પહેલા બોલે આઉટ થઈ ગયો. કેચ પકડતા આવડે? ના ભાઈ, મને ક્યાં કઈ. મારો દોસ્તા ક્રિકેટર આવતો છે. ક્રિકેટર આવી ગયેલો છે એક, કોકને વળાવવા ગયેલો. ઓ સ્કેચર્સ ના શૂઝ, નાઇટ ડ્રેસ. ઓ બાપા ધીમે ઉતલા. રમવા આવવાની કે નહીં? નહીં રમવાની. તારે રમવું છે? મારે રમવું છે પણ મને કોઈ લઈ નથી. તને નહીં રમાડે. તારી ઉંમર થઈ ગઈ કે નહીં હવે? આમાં બેટ માં ટોપી, આ બ્લુ કલરની ટોપી. ઓ સારી લાગતી છે. ના ના, ચાલે હવે. જો કે બ્લુ કલર મને શૂટ નથી થતો પણ હાલ છે હવે. આ મજા આવે ને. હવે તો પતી ગયું. બેસ્ટ સાઈડ ના મીડિયમ પહેરતા મીડિયમ કીધું બી કોઈ ખુલ્લું રે. એલ કેવી પડે? તું લાંબો કેટલો છો? કેચ પકડવા જાય તો કપ કપ થઈ જાય. આ અમારા વાવ હેરિટેજ સ્પોન્સર છે ભાઈ. આ અમારી ટીમનું ઓલું છે, આ એસવીપીએલ ટુર્નામેન્ટનું. અહીંયા હું લખેલું છે એડિટિંગ માસ્ટર હાર્દિક ને 0. ઓકે, 0 માં આઉટ થાય. અમારા ટીમના સ્પોન્સર પેરેન્ટ્સ ફિલ્મ્સ વાળા છે. ઓ બાપરે, મામા સામાન વેરાઈ ગયો. મેચ માટે એક્સાઇટમેન્ટ જ એટલું છે ને આ ભાઈને કે બધું અમાર નવી વહુની જેમ તૈયાર થાય છે. કાળા ન પડું ને એટલે થોડું લગાવવું પડે. બામ લગાઈને તડકાનું. બાઈક ને તાર જોડે લઈ જઈને ફરી બગડી બામ લગાડ દે તડકાનું. હાર્દિકની રામ પ્યારી છે. 194 નંબર છે આનો. 100 પાર્કિંગ બનવું એ નથી બતાવવાનો, ખોટું કોક ચોરી જાય તાર ગાડી. મારી ગાડી પર બહુ બધો સામાન. અમે ક્રિકેટના ગ્રાઉન્ડ તરફ પહોંચવા આવ્યા છીએ. આ અબ્રામા રોડ પર છે પરી ક્રિકેટ ગ્રાઉન્ડ. ત્યાં અમારી ટુર્નામેન્ટ છે. તો અમે અત્યારે પરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી છે. હવે સોરી કરીશું ભાઈ. તો ફાઇનલી આ ચુકા હમારા પર ક્રિકેટ. પાંદડું હલતું નથી, પવન કાંઈ છે નહીં. જો ભાઈ, આ મારું બેટ લઈ ગયો છે રીધમ. તું મારું ન ઉપાડેલા. એલેક્સ ભાઈ અમારો આખા ગ્રાઉન્ડમાં આટા મારે. એ ડાયરાન રામ રામ. મોરે મોરો દેવાનો છો. એલેક્સ તાર ટી-શર્ટ આપને હાલે. હા, શું કાંદો છે ને અમારી ટીમમાં છે પણ બધા નડે છે બહુ. એ નડતો નથી બધા ભાઈ ને. હા, આખા ગામ ને. આ ભાઈ ભાણાભાઈ અમારો મહેનત કરે છે ને બધા નડે છે યારો. જોઈ ભાઈ, આપણે બે એકબીજા નામ બતાવી દેવી. સાજન સાજન ટીમ વાળા. આ અમારી ટીમ ના ઓનર છે આ ભાઈ. એને લુગડા નથી બદલવાના, એને લુગડા ગાભા નથી બદલવાના. લાવ લાવ ફટાફટ લાવ.
10 ઓકે તો આખી 3 દિન હાલે છે આ વેલ્યુ નું બકલ ગઈ હમણાં સાંભળ જેરા મોરાન વાડી માંથી ઓલા ઘાટિયા છૂટે ને એટલે અહીંયા પાસ દઈ દઉં 10 માં એક એટલે આપડી ટીમ નું અહીંયા નથી યાર ક્યાં અહીંયા બેહી ગયા તમે અમે તમને સપોર્ટ કરવા આવેલા છે એટલે હું તને તું અમને હારતા જોઈશ ઈ તમને ગમશે ટુર્નામેન્ટમાં આ ભાઈનો મોટો હાથ છે એટલાનો પાસ થઈ પીકે ભાઈ ઓકે વર્ષે દેખાય છે આ ભાઈ પીકે એક પાર્થ કનકોડિયા નામનો આપણી ટીમમાં એક પાર્થ કનકોડિયા નામનો ખેલાડી છે એના તું એક્સેલ વાંચ તું ખાલી 4 એક્સેલ હોય ની બાને બાનું બકલ દોરું અમારી ટીમમાં એક ખેલાડી એવો છે કે જેને 4 એક્સેલ લાગે પીકે एक मैच पती गई है हमारी पूरे 6 मिलेंगे हम तो हार गए ये सब ऑडियंस में बैठा हुआ फोटो पડાય આવ્યા છે એક એટલે મને એમ કહે છે કે તમે ફોટો પડાવો મારી યારે ઓ બાપા રે ઓ વરુણ બી છે આ કોણ જુહી બી છે ઓહો બોબડા છે મસ્ત શાંત ટુર્નામેન્ટ હાલે છે અત્યારે આયોજન સારું છે લાઇટિંગ વાઇટિંગ તું કોનો છોકરો છો પેલા કે ભૂલી ગયો ઘડીક માં ભૂલી ગયો પડતા નહીં હાય કુંજ ક્યાં જાશો ઈ નહીં મળે તારા પપ્પા કેતો હોય હું ફોન કરી દઉં અરે મેં એને કીધું તારા પપ્પા ધંધો કરવા આવ્યા છે સેલિબ્રિટી છે અત્યારે મારો નથી ભાઈ હવે અરે આ નહીં ઓલો કુંજ હા હા चौका मारेंगे तो 200 कौन? बन जाएंगे કુંજ નો ઓકે ये नॉवल में चलता है આજો આવ્યો ઓય અરે બ્રો ફાઇન ફાઇન નવો વરરાજ જોજો કલ્પેશભાઈ હવે કેટલી વાર તમારે આપણે છે ને થોડી વાર છે इस ओवर में 15 मुफ्त के અમારી रन ટીમ કેવી છે ખબર આરસીબી 203 હા મેચ ઓ ટ્રોફી હોય કે નહીં હોય પણ પબ્લિક બધું અમારું દાવ તમારે બધાને આવે તમે દિગ્વેશ રાઠી તમારે કો કેટલા ફાઇન છે જઈને ફાઇન ભરો યાર તમે આવું નહીં ચાલે ये बड़ा हिट गणपति बाप्पा जय बात यस सूरत फोटोग्राफर शहर ની અંદર ઉભા રહેશો ને આજની સુરત શહેરની અંદર જુદા જુદા એરિયાની અંદર કાર્ય કરતા ફોટોગ્રાફર મિત્રો આજે એક પટાંગણની અંદર સાથે મળીને ઝૂમી શકે આ બધા ટુર્નામેન્ટ સક્સેસ થવાની છે એવા અમારા ભાઈ અંકિત બીજા બધા સેલિબ્રિટી હોય કઈ નહીં આપણે આપણી સેલિબ્રિટી મોજ માનનીય શ્રી કમિશનર સાહેબ અત્યારે બેટિંગ કરી રહ્યા છે પ્લીઝ ટુર્નામેન્ટ વિશે શું કહેવું છે તમારી ટીમ વિશે કોન્ફિડન્સ કોન્ફિડન્સ તો છે એમ થઈ જાય બધું કોન્ફિડન્સ તો 2 કે એમ થઈ જાય કોન્ફિડન્સ છે ને 2 વર્ષ નહોતો 2 વર્ષ ટ્રોફી ઘરે આવી છે હવે આ ખેરે અમારે કેમ ખોટા મારા પાછા વખાણ કરવા અમારી ટીમ નો ભાઈ ઝંડો પાછો અમારી ટીમ અરે એને એમ છે કે તમને ફેરવશે એમ ઝંડા નિર્વાહ
ભાઈ એક બોલ 6 રન स्ट्राइक पर है બીજી धवल મેચ જ पत्थर। અમારી જાયમી આ તો ઓ આગળ આવવાની કોશિશ यहाँ से नो बॉल प्रेशर में। चाहिए मामले को अपने नाम किया है धवल पत्थर खेले तो खूब है लेकिन મિસ કરી ગયા मुकाबला हार गए और वो भी मात्र कुछ કાઈ ही નહીં रनों से। હાર જીત તો થાય હવે एक शॉट से मुकाबला हारे खूब लड़े પપ્પાએ મમ્મીને ટોપી પહેરાવી દીધી છે ટોપી બાજ જ છો તું આમે સુંદરની જેમ પ્લીઝ મસ્ત માહોલ છે એલઈડી આખા બાઉન્ડ્રીમાં લાગી ગઈ છે કેમ શર્મા છો પાછળ કેમ વહી ગઈ તમારે આગળ આવવાની જરૂર છે ચોખ્ખા દેખાવ હાઈલાઈટ થાય એમ ઉપડે છે પેલા ઉપડે છે વાગે ને એટલે બધા ફોટોગ્રાફર મંડી જ પડે સાજીયા કેમ મહેનત કરવાની હજી એક વાર કેમ મહેનત કરવાની અંકિત અંકિત बॉल का इशारा हो गया है એકચ્યુઅલી માં મારા ગુરુએ વિકેટ લીધી છે ખુશીભાઈ ને ભાઈ પાછળ સપોર્ટનો હાથ હોય એને ઓવર આપો જો આ ગઈ ને વિકેટ બાલાને ઈજી ના આપી ઘડીકમાં ગરમ થઈ જાય છે માહોલ ભાઈ અહીંયા છે ને પિયુષભાઈની વાઈફ ને બાલાની વાઈફ બે આવી હતી પણ તમને ખબર હોય તો એક પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય ત્યારે સફળ સફળતા. થાય જોઈ લ્યો આજે આ પિયુષભાઈની ઓવર ને ઓલા બધા આવ્યા ઈ જોઈ લ્યો આમાં ગંભીરનો વાક છે પિયુષભાઈ છે ને સાકિબ અલ હસન જેવા થોડાક આમ લાગે એટલે વિકેટ વાક આપણા એકાઈનો નથી વાક ટીમ ક્યારની ઓલ આઉટ થઈ ગઈ હોત પણ આ પેલા પિયુષભાઈને આપવાની જરૂર હતી ઇન્ડિયાના સાકિબ અલ હસન છે પણ આપણો ગંભીર એટલે કે ઓલો અંકિત કુકડી આ બધી ગેમ એના હાથમાં પહેલેથી ફિક્સ છે અને મેઇન તો આજે અંકિતે વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યો અમારે એસપીપીએલ માં 38 રન આપ્યા છે 6 બોલમાં 6 સિક્સ ને 2 નો બોલ હવે જીતે છે કે નહીં જોવાનું છે એટલે ગાઈઝ તમે લોકો એવું નહીં વિચારતા કે અંકિતના અમે ખાસ ફ્રેન્ડ જ છીએ આખા ગ્રાઉન્ડ ને અંકિત ને ધોયો ને એની ખુશી છે હરકાઈ નો ધોયો આખું ગ્રાઉન્ડ અંકિત માટે જીવતું હોય ને એવું લાગે પણ પુરુષની પાછળ આપણે અહીંયા મેડમ બેઠા છે ક્રિસા મેડમ આ ક્રિસા મેડમ એ ક્રિસા આ ક્રિસા મેડમ હાથ બતાડો હાથ આ સફળ પુરુષની પાછળનો હાથ છે અને હમણાં જોજો વિકેટ ડોટ આવ્યો ડોટ હા બોલો બીજો ડોટ બરાબર છે गोल का इशारा है अंपायर के द्वारा स्वार फ्री वाला हिट होगा હાલન તીરા અંબાવન ભાઈ બાલો હાફલો થઈ ગયો દડો આસમાન હોય એવું આ ઓવરમાં વિકેટ આવશે આવી આવી પણ આવે हाँ ये कैच पकड़ा जाए આવ્યો કીધું તું ને એક સફળની પાછળ આનો હાથ હોય તો એવું જ થયું અમારે ચાંદભાઈ એવું કીધું હતું કે બાલો વિકેટ લઈ જાય એક પુરુષ પાછળ સ્ત્રીનો ગેરંટી હાથ છે હોય જોઈ લેજો આમાં વિકેટ નહીં જાય કેમ કે હર્ષિયાન બૈરું ન થઈ કેમ નહીં જાય પણ કે હર્ષિયાન બૈરું ન થઈ ભાઈ એટલે ઓકે આમાં બોલ છે ને આમાં ગોઠા ઈ કે બોલ ગોથા કાતો જાય કલ્પેશભાઈ લાસ્ટ ઓવરે મેચ પોઈગી છે કેમ મજા આવે છે ને અત્યારે વાયગા દોઢ પણ આમ ઊંઘ ઉડાડી દીધી મેચ છે ને તમે એન્જોયમેન્ટ માટે રમો ને તો મજા આવે क्या दोहरा है અત્યારે જે છે ને અસલી ક્રિકેટ શું છે ને તે ખબર પડે છે 6 માં 12 રન છે કુકડીની દર વખતે બધી મેચ આપવા જો ભાઈ પણ અત્યારે તમે જોવા જાવ બોલર સારો છે અને બેટ્સમેન માં અંકિતની સ્ટ્રાઇક નથી અરે વાઇડ इशारा है अंपायर के द्वारा
મસ્ત મેચ બની છે યે उनका तो इशारा हो गया હાર્દિકભાઈની જર્સી છે ભાઈ. આ શ્રેય કોને જાય છે? શ્રેય લેડીઝોને જાય છે, બધો શ્રેય. ત્યાં જ કેથી બધી. એ ફોટો પાડી 200 એમ નહીં 200 માર્યા. હવે કેમ થાય છે? મારો બ્લોગ પૂરો કરવાનો. એક નંબર ભાઈ, ચેસ કર્યું અમે. તમે એવું હોય તો લિંક યોના ઓલામાં નાખી દે, તમે ખાલી હાઈલાઈટ જોજો, મોજ આવી જાય. પેલા એમ જ હતું કે અંકિત હારશે, 200 નહીં થાય. અને પણ છે મેં એક ઓવરમાં 38 રન આપ્યા ને આખું ગ્રાઉન્ડ મારી ગેમ બજાવતું હતું. એમાં ઉલ્લો તે જો એને ઝૂમ કરો, જો હું મેન અને આય તે મેં મમરા ફેર્યા હતા પણ વસૂલ કરી છેલ્લે તમે જીતી ગયા. મસ્ત 200 રન વાળી મેચ જીતી ગયા. આટલો સ્કોર ચેસ કરવો એટલે અઘરો. બોલો જો ચાંદિયાના નાટક જો ફટાફટ. મારે એને ગળે લગાવવો છે. આવી જા. આનો જે સપોર્ટ હતો એન ઘરવાળીનો. એલપી ને બોલાવો. એલપી આમ એલપી યાર આજે એલપી મજા કરે. બાકી તમને એવું લાગતું હોય એલપી ને બોલાવો કે અંકિત જીતું તો અંકિત જીતું તું. હું તો કહું તમને ભાઈ દાણા જોવો છો તમે? ભાઈ દાણા બચો બે ભાઈઓ. અરે ભાઈ અહીંયા ઉભા નાના તો ખાવા લઈ જાવ, ભૂખ લાગી એનું રોવે છે. જીતી ગયા છે. બહુ ખુશી થાય છે ભાઈ. એમાં 200 માર્યા. એક મારો મિત્ર રોવે છે. આને હું રોતો બાકી તું છે ને બસ ચાંદા બસ એમ તું છો તો હું છું એમ. તમે છે ને આખી ટીમના મેઇન લીડર હતા. બધું છોકરાઓથી નો થાય, એ બધું તમારાથી થાય. સ્ટોપ થઈ ગઈ છે. સો ચલો સ્મિતભાઈ, લાઈટ ઓફ થઈ ગઈ છે. બ્લોગ પતાવો. ગુડ નાઇટ, ટેક કેર, બાય, રાધે રાધે, હરે કૃષ્ણ. જે આમ એક બોલ આ ટીમમાં, એક બોલ આ ટીમમાં જે રમતો હતો ચલો ભાઈ, ગુડ નાઇટ. મને ગાડી